મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામના લાઈપારવાડી વિસ્તારમાં રાત્રે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। માનસિક દિવ્યાંગ હાલતમાં રહેતા પતિએ પોતાની પત્નીની ચાકુના ઘા મારી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે। આ ઘટનામાં મરનાર 65 વર્ષીય હીરબાઈ સ્વરાજ સેડા જ્યારે આરોપી તરીકે તેના 70 વર્ષીય પતિ સૌરાજ સેડા સામે ફરિયાદ નોંધાઈ છે। પ્રાથમિક મળતી માહિતી મુજબ સૌરાજ સેડા છેલ્લા લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતો હતો। આ ઘટનામાં ગત રાત્રિના સમયે દંપતી વચ્ચે કોઈ કારણસર તણાવ સર્જાયો હોવાનું આશંકા છે। આ દરમિયાન આરોપી પતિએ અચાનક ચાકુ વડે પત્ની પર જાનલેવા હુમલો કર્યો હતો। હુમલામાં હીરબાઈબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા, જેના કારણે ઘટના સ્થળે જ મોતને ભેટી ગયા। ઘટનાની જાણ થતાં જ મુન્દ્રા પીઆઈ રાકેશ ઠુમરના માર્ગદર્શન હેઠળ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી। આરોપી પતિની શોધખોળ આદરી છે। મૃતદેહને વધુ તપાસ અને પીએમ માટે મુન્દ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં CHC ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસે સમગ્ર બનાવ અંગે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ આરંભી। આ અહેવાલ જયેશ કોર દ્વારા।